જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર. સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. તો હું સવારે ઉઠ્યો તો જોવા બધા ઉઠી ગયા છે અને મારા ભાઈનો છોકરો પણ ઉઠી ગયો છે મારી સૌથી પહેલાં. પછી આપણે મોટું ફ્રેશ ધોઈને ફ્રેશ થઈને માતાજીની દીવાબત્તી કરવા આવી ગયા છે. તો તમે બધા મેરડીમાંના વિરોધમાંની શક્તિમાંના દર્શન કરી લેજો અને દિલથી લખી દેજો જય મેરડીમાં, જય વિરોધમાં, જય શક્તિમાં. તો હવે ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ અને મારા ભાઈનો છોકરો પણ બેસી ગયો છે. આનું નામ છે મહાવીર. પછી આપણે બજારમાં આંટો મારવા નીકળી ગયા છીએ. મારે ફોનને રાખવા માટે સ્ટેન્ડ લેવાનું હતું. પછી આપણે લઈ લીધું છે સ્ટેન્ડ. તમે જો હેન્ડલ ઉપર લગાવેલ છે તે મોબાઈલ રાખવા માટે લીધું છે. અને આગળ જાય છે તે મારો ભાઈ હતો, મારા દાદાનો છોકરો. પછી આપણે ઘરે આવતા રહ્યા હતા. મારા મમ્મી બનાવતા હતા બાજરીના રોટલા. મેં વિચાર્યું તમને પણ બતાવી દઉં, જેને ન આવડતા હોય તે શીખી લેજો. આવી રીતે બાજરીના રોટલા બનાવાય. તમે જુઓ મારા મમ્મી કઈ રીતે બનાવી છે. અને આર્યો ત્યાં અહીંયા ખાટલામાં કાંક ખળિયોથી કરતો હતો. પછી મેં એની સામે કેમેરો કર્યો હતી, ભાગવા માંડ્યો. એટલામાં મારા પપ્પા કામ ઉપરથી આવતા રહ્યા. એ પણ પાછું એક્સ્ટ્રીમ સુપર બાઇક લઈને. તમે જો કેવું સુંદર બાઇક છે. આ બાઇકનું તમને એક ફીચર હું બતાવી દઉં, તમને ખબર ન હોય તો. આનો આપણે પાડ્યો પોઈન્ટને આ કરી દીધી અને ઉપર હેન્ડલ ઉપર આવી તો ચાલુ. અને આનાથી આ ચારે ચાર ઇન્ડિકેટર ઓપન થઈ જાય છે. પછી મારા પપ્પા લાવ્યા હતા નાસ્તો. અમે બધા નાસ્તો કરવા બેસી ગયા અને બાજુમાં પડ્યા બાજરીના રોટલા. પછી ઘડી કરીને અમે બધા જમવા બેસી ગયા. તમે જુઓ બપોર પડી ગઈ. પછી સાંજના આપણે મહાવીરને નવડાવી નાખ્યો અને હું પણ નાહ્યો. પછી મારા મમ્મીએ મને નાખી દીધું માથામાં તેલ. અને આના મમ્મી બાંધતા હતા માથામાં ચોટલી. એ ચોટલીને બાંધવા દેવી નથી એટલે એ રોવા માંડ્યો હતા. મેં એની સામું કર્યો કેમેરો, પાછો થઈ ગયો બંધ. પછી મારા મમ્મીએ મને હમીખાઈ માથે નાખી દીધું તેલ અને આને બાંધી દીધી ચોટલી. તમે જુઓ તેની ચોટલી કેવી છે. જો પછી આપણે સાંજના પાછું બાઇક લઈને નીકળી ગયા શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા. હું તમને પણ દર્શન કરાવીશ. ત્યાં સુધી તમે આ બજારનું વ્યૂ નિહાળો. આ છે મારા સાયલાનું માન સરોવર. જે પણ સાયલાના ભાઈઓ બહેનો હોય તે લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી લેજો આવા અવનવા બ્લોગ જોવા માટે. પછી આપણે શંકર ભગવાનના મંદિરે પહોંચી ગયા. આ છે શંકર ભગવાનનું મંદિર. પછી અમે આવતા રહ્યા પાલક લેવા. તો અમને મળી ગયા શાકભાજીવાળા ભાઈ. તો તે કે મારો પણ વિડીયો લઈ લીધો. પછી તેમનો પણ વિડીયો લઈ લીધો. પછી અમે પાલક લઈને આવતા રહ્યા થોડું ઘણું પુણ્ય કરવા. અમને મળી ગયા ગાય માતા, તેમને ખવડાવી દીધા પાલક, મેં અને મારા ભાઈએ.
પછી ઘરે આવ્યા તો મારા ભાઈનો છોકરો ચાવી લઈને રમતો હતો મારા બાઇકની. એ પછી તેની સાથે ઘડીક રમ્યા. એ કે મારે ગાડીમાં બેસવું છે તો એને ગાડીમાં બેસાડી દીધો. જો તે ગાડીમાં બેસીને કેટલો ખુશ થાય છે. તેને ગાડીમાં બેસવું બહુ ગમે છે, હેન્ડલ ને એવું ફેરવવું. પછી તે ઘડીક બેઠો ને પછી પાછા એને આવતા રહ્યા ઘરમાં ગાડીને લોક મારીને. તેને આપણે કેમેરો સામે લાવીએ એટલે તે બહુ ખુશ થઈ જાય છે અને શરમાઈ જાય છે. તમે જોવો. પછી હું અને મારા પપ્પા બજારમાં જવા નીકળી ગયા. અમારે લાવવાનો હતો એક મોટો આરીસો, કેમ કે આપણે પેલો આરીસો તો તલાવમાં પધરાયા હતા. એટલે એક આરીસો લાવવાનો હતો ને મારા પપ્પાને લેવાના હતા ચંપલ. તો અમે નીકળી ગયા બજારમાં જવા. જો આ સામે બિલ્ડિંગ દેખાય તે છે આંખોનું દવાખાનું. તમારે કોઈ પણ આંખને લગતી ખામી હોય તો તમે અહીં જરૂર આવજો. અહીં તમારે ફ્રીમાં દવા મળી જશે અને તમને ભાડું પણ આપશે. જરૂર અહીંયા આવજો સાહેલા. પછી અમે અહીંથી લઈ લીધો આરીસો અને આરીસો લઈને પાછા નીકળી ગયા ઘરે જવા. અને મારા પપ્પાએ ચંપલ પણ લઈ લીધા. જો આ દવાખાનું પાછું આવી. આ દવાખાનું છે રાષ્ટ્રબાગ સત્સંગ આશ્રમ દ્વારા સંચાલિત છે. પછી હું, મારા ભાઈનો છોકરો મહાવીર અને મારો નાનો ભાઈ ત્રણે રમવા લઈ ગયા. તે જતો રહ્યો અંદર. જો કારણ કે અંદર હતા મારા પપ્પા. પછી મારા પપ્પાએ મેળી માને દઈ દીધો ધૂપ. અને તમને જણાવી દઉં કે આજે શ્રી મેળી માનું 7મું નોરતું છે. પછી અમે આવતા રહ્યા ઘરમાં, કારણ કે મારા ભાભી બનાવતા દાળ ભાત. જેને પણ દાળ ભાત બનાવતા ના આવતો હોય તે જરૂર જોઈ લેજો કઈ રીતે દાળ ભાત બનાવાય. પછી હું બહાર આવ્યો તો અમારે ત્યાં કામ કરનાર મજૂરો આવ્યા હતા. તો તેમને લેવું તો હટાણું તો તેમને આપી દીધા પૈસા. તે જતા રહ્યા હતા. હું અંદર આવ્યો તો અંદર આવતા ખબર પડી અમારી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. પછી હું બહાર આંટો મારવા આવી ગયો. અંદર થતી હતી ગરમી, કારણ કે અત્યારે છે ઉનાળો. પછી હું બહાર આવ્યો તો મારા પપ્પા ને મારા મમ્મી અને મારા ભાઈનો છોકરો ત્રણે બેઠા હતા બહાર. તેની સામે કેમેરો કર્યો તો તે પાછો રમવા માંડ્યો. પછી હું અંદર આવ્યો તો પાછા અમારે ભાત બનાવવા પાછા મૂકી દીધા છે. પછી ભાત બનીને તૈયાર થઈ ગયા એટલે અમે બધા બેસી ગયા જમવા. તમે પણ જે પણ જમા ન હોય તે જરૂર જમી લેજો. પછી આની મારો પપ્પા જમાડતા હતા તેને બધું થૂકી નાખ્યું અને તે પાછો મોબાઈલના કેમેરા સાથે રમવા માંડ્યો. એને શી ખબર મોબાઈલના કેમેરા સાથે શું લગાવ છે. મોબાઈલના કેમેરો સામે કરતા તરત જ રમવા માંડે છે.
તો ગાઈસ હવે મને આવતી હતી ઊંઘ અને આ બંને રમતા હતા ગેમ. તો તે બંને તો રમતા હતા પણ મને આવતી હતી ઊંઘ, તો હું તો સૂઈ જાઉં છું. ગુડ નાઇટ. કાલ માટે જય માતાજી. મળશું આગળના બ્લોગમાં.